આપણા દેશમાં દર વર્ષે કેટલાય પેપરો ફૂટે છે અને એના ઉપર કોઈ ધ્યાન પણ નથી આપતું. એ નરવી વાસ્તવિકતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે અને આપણે કોઈ જ એમાં ઉપર ધ્યાન નથી દેતું. હવે આ જે પેપર લીકના જે તાર છે ને એ ઘણા બધા ઉદ્યોગપતિઓથી લઈને રાજકારણીઓ સુધી સંકળાયેલા હોય છે. એમાં કરોડોના સ્કેમ થતા હોય છે, પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી હોતું. ત્યારે હવે આ બાબતને લઈને નવો કાયદો અમલમાં આવી ગયો છે, જેના અંતર્ગત જો હવે આગળના સમયમાં કોઈ પેપર લીક કરશે તો એની ઉપર કાર્યવાહી તો કરવામાં આવશે, પરંતુ એને બેલ પણ નહીં મળે, એટલે કે જામીન નહીં મળે, અને એની સાથે સાથે 10 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. ત્યારે શું છે આખો મુદ્દો જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આ વર્ષની શરૂઆતમાં જ પાર્લામેન્ટમાં એક બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ બિલ હતું પેપર લીકને લઈને. આપણે બધાને ખબર છે કે હમણાં નીટની એક્ઝામમાં કેવડો મોટો છબડો થયો છે, પેપર લીક થયું છે. ત્યારે આ જ બાબતને લઈને જે બિલ પાસ કરવામાં આવ્યું હતું ને તેને હવે નોટિફાઈ કરી દીધું છે, એટલે કે કાયદો અમલમાં આવી ગયો છે, જેનું નામ રાખવામાં આવ્યું છે કે નોટિફિકેશન ઓફ પબ્લિક એક્ઝામ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ 2024. ત્યારે તમને એક પ્રશ્ન થતો હશે કે અત્યાર સુધી જેટલા પણ પેપર લીક થયા એને આ કાયદા મુજબ સજા થશે? તો ના, આ કાયદો હમણાં જ એટલે કે આજથી જ લાગુ થયો છે. એટલા માટે જ હવેથી જો કોઈ નવો છબરડો થશે તો એમાં આ કાયદા હેઠળ સજા સંભળાવવામાં આવશે. હવે આ પબ્લિક એક્ઝામ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ 2024 લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જેવી રીતના દેશમાં પેપર લીક થઈ રહ્યા છે એને રોકવા માટે કોઈ સ્પેસિફિક કાયદો હોવો જોઈએ. હવે આ પબ્લિક એક્ઝામ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ 2024 લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના પેપર લીક ન થાય, અને જો પેપર લીક થાય, કોઈ પણ પ્રકારનો છબરડો થાય તો એને રોકવામાં આવે, અથવા તો એમાં જે વ્યક્તિ ગંભીર રીતે સંડોવાયેલો છે ને એને પૂરતી સજા મળે. હવે આ કાયદાની અંદર શું શું છે તેની વાત કરી લઈએ. હવે આ કાયદામાં એમ બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો 15 એવી વસ્તુઓ કરે છે કે જેનાથી આવનારા સમયમાં જે પેપર લીક થઈ શકે છે, અથવા તો એના લીધે પેપર લીક થયું છે તો એને સજા ભોગવવી પડી શકે છે. જેમાં સૌથી પહેલું છે પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં આવે, અનુમતિ વિના ક્વેશ્ચન પેપર કે OMR શીટ પોતાની પાસે રાખે, પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા મદદ લે, પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે, એક્ઝામ આન્સર શીટ કે OMR શીટની સાથે ચેડા કરે, કોપીઓના મૂલ્યાંકનમાં અનુમતિ વિના ચેડા કરે, સરકારી એજન્સી દ્વારા સુનિશ્ચિત પરીક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરે, મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારના ચેડા કરે, પબ્લિક એક્ઝામ માટે નિશ્ચિત સિક્યુરિટી માપદંડોનું ઉલ્લંઘન કરે, કોઈ એક્ઝામ કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્ક છેડછાડ કરે. હવે આટલી સ્થિતિ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો એને આગળના સમયમાં સજા થઈ શકે છે. હવે સજા કેટલી થાય છે તેની વાત કરેલી. હવે આમાં ઓછામાં ઓછી સજા 3 વર્ષથી લઈને વધારે સજા 5 વર્ષ સુધીની હશે. હવે જો કોઈ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરશે ને તો એમને નોન બેલેબલ એટલે કે આગળના સમયમાં જામીન નહીં મળે. અને હા, ખાસ કરીને એક વાત સારી એ છે કે આમાં પોલીસ કોઈ પણ વોરંટ વગર એ વ્યક્તિને પકડી શકશે. એ વ્યક્તિ એમ પૂછી નહીં શકે કે વોરંટ ક્યાં છે. હવે જ્યારે કોઈ થર્ડ પાર્ટી એક્ઝામ કન્ડક્ટ કરાવતી હોય અને એ જો કંઈ પણ પ્રકારની છેડછાડ કરશે ને તો વ્યક્તિને સજા અને લગભગ 10 કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આની સાથે સાથે જો કોઈ પરીક્ષા કેન્દ્ર પણ આવી રીતના કોઈ છેડછાડ કરતું હશે તો એમનું પરીક્ષા કેન્દ્ર લગભગ 4 વર્ષ સુધી રદ કરી નાખવામાં આવશે, અને આની સાથે સાથે એને દંડ અને સજા અથવા બંને થઈ શકે છે. જો કે આ બધાથી અલગ રહીને કંઈક વિચારે તો તમને સમજમાં આવશે કે આપણા દેશમાં આવા કાનૂન તો પહેલેથી હતા જ. આપણા દેશમાં જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, આ બધામાં પેપર લીકને લઈને ક્યાંક કાયદા પહેલેથી જ છે. એમાં પણ ગુજરાતની વાત કરીએ તો ગયા વર્ષે જ એક નવો કાયદો લાવવામાં આવ્યો હતો જે પેપર લીકને લઈને હતો, પરંતુ છતાં પણ આપણા દેશમાં પેપર લીક થાય છે, લોકોને પૈસા ખવડાવવામાં આવે છે અને કરોડોના ભ્રષ્ટાચાર પણ થાય છે, પરંતુ છતાં પણ કોઈ બોલવા માટે તૈયાર નથી કોઈ પકડાતું, અથવા તો પકડાય છે તો જલ્દી છૂટી જાય છે. ત્યારે હવે આ જે નવો કાયદો આવ્યો છે એ નોન બેલેબલ છે અને કોઈ પણ પ્રકારનું વોરંટ વગર પોલીસ એને પકડી પણ શકે છે, પરંતુ ક્યાં સુધી અને કેટલા લોકો પકડાય છે તે જોવાનું રહ્યું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.